નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 649મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। મધ્યકાલીન અંધકાર યુગમાં સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના અગ્રેસર ધ્રુવ તારક તથા બેગમપુરાના સ્વપ્નદ્રષ્ટા એવા ગુરુ રવિદાસ મહારાજની જન્મ જયંતિ છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં બહુમાન અને સ્વામાનભેર ઉજવાઈ રહી છે। આ પ્રસંગે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ યાત્રા સર્વ સમાજના સુખાકારી અને સમરસતાનો સંદેશ આપે છે। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અલોક કુમારજી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને આઈએએસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ગુરુ રવિદાસજીને પુષ્પાંજલિ અર્પણ કરી આરતી ઉતારી અને લીલી ઝંડી બતાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા આશ્રમ રોડથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મહાપ્રસાદ સાથે પૂર્ણ કરવામાં આવી હતી। અમદાવાદમાં ગુરુ રવિદાસ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। 649મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સંત રવિદાસજીને પુષ્પાંજલિ અને આરતીથી સર્વ સમાજને એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જે ભવ્ય શોભાયાત્રા સાથે આ ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી, જે વિસ્તારમાં ફરી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મહાપ્રસાદ લઈ સાથે પૂર્ણ કરવામાં આવી હતી। વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ છેલ્લા 15 વર્ષથી અમદાવાદ શહેરમાં યાત્રા નીકળે છે। અમારી પીઠ આંતરરાષ્ટ્રીય પીઠ છે, દુનિયાના 24 દેશોમાં પણ એની સ્થાપના થયેલી છે। આજે સંત શિરોમણી રવિદાસજીનો જન્મદિવસ છે। એમણે સમાનતાની વાત કરી। એમનું કહેવું હતું કે બેગમપુરાનો ખ્યાલ એમનો હતો, સમગ્ર સમાજના નાનામાંથી નાનો માણસ, છેવાડાનો માણસ પણ પ્રથમ હરોળમાં આવે એ એમની ભાવના હતી। જોગાનું જોગ આજે શુભ મેળ એવો છે કે બજેટનો પણ દિવસ છે અને ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયની વાત લઈને આગળ વધી રહી છે, ત્યારે આ એક ખૂબ મહત્વનો દિવસ છે અને દલિતો, પીડિતોની વાત કરવાની જે સંત રવિદાસે 600 વર્ષ પહેલાં ઉજાગર કરી હતી એને આજની સરકાર પણ ઉજાગર કરશે। બજેટ ખૂબ સુંદર રહેશે, ગરીબ લક્ષી રહેશે એવી સંપૂર્ણ ઈચ્છા અને અપેક્ષા પણ છે।